શહેરની ભાગદોડ, એમાં કુદરતની શાંતિ ક્યાંથી મળે, બરાબર ને? પણ શું ખરેખર એવું છે? આજે આપણે એક એવી મજાની ગુજરાતી કવિતામાં ડૂબકી મારીશું જે આપણને બતાવશે કે સુંદરતા જગ્યામાં નહીં પણ આપણી જોવાની નજરમાં હોય છે. તો ચાલો સાથે મળીને આ કવિતાની સફર માણીએ. કવિ નારાયણજી જાડેજા જો આપણને સીધા જ એમની દુનિયામાં ખેંચી લે છે. ખાલી આ એક લાઈન સાંભળો અને બસ એવું લાગે જાણે આપણે પણ એમની સાથે જ એ લીલાછમ રસ્તા પર નીકળી પડ્યા છીએ. પેલી સવારની તાજી હવા જાણે ચહેરાને સ્પર્શી રહી છે, અનુભવાય છે ને? અને આ કવિતાની ખરી મજા એ જ છે. એ કોઈ બહુ મોટા ફિલોસોફિકલ વિચારથી શરૂ નથી થતી. ના, એ તો એક એવી નાનકડી ક્ષણથી શરૂ થાય છે જે કદાચ આપણે સૌએ ક્યારેક ને ક્યારેક અનુભવી જશે. કવિ અહીં કોઈ સપનાની દુનિયાની વાત નથી કરી રહ્યા હો. એ તો આપણી સેન્સીસને જગાડી રહ્યા છે. આંખો બંધ કરીને વિચારો, વરસાદ પછીની પેલી ભીની માટીની સુગંધ, અને આંખો ખોલો તો સામે લીલોછમ રસ્તો. આ જ અસલિયત કવિતાને આટલી જોરદાર બનાવે છે. હવે જુઓ, અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. કવિ આ સવારને કોઈ સામાન્ય તારીખ નથી આપતા. ના, એ તો સીધું આકાશ તરફ જુએ છે. અને હિન્દુ પંચાંગનો ઉપયોગ કરીને એ એક નાનકડી સવારને આખા બ્રહ્માંડ સાથે જોડી દે છે. કમાલ છે નહીં? સૌથી પહેલી ડિટેલ, ભાદરવા સુદ નોમ. હવે આ ખાલી તારીખ નથી, એ સમયનું એક સાંસ્કૃતિક મહત્વ પણ બતાવે છે. આટલી ચોકસાઈ એ બતાવે છે કે કવિનું જ્ઞાન કેટલું ઊંડું હતું. પછી વાત આવે છે ચંદ્રની, કે એ ધનુ રાશિમાં હતો. અરે, આ તો એવું થયું જાણે એ સવારને એક કોઝમિક એડ્રેસ મળી ગયું. જાણે આખું બ્રહ્માંડ એક પળ માટે થંભી ગયું હોય અને બસ એ જ ક્ષણને જોઈ રહ્યું હોય. પણ કવિ અહીંયા અટકતા નથી. હજી ડિટેલ્સ છે. સૂર્ય હતો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં. જુઓ, આ ખાલી ફેક્ટ્સ નથી. આ તો એક કલાકારે પોતાના કેનવાસ પર ભરેલા બારીકમાં બારીક રંગો છે. એમના ઊંડા અવલોકનનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? અને પછી આ બધી આકાશી વિગતોને એક સાથે બાંધવા માટે કવિ એક શબ્દ વાપરે છે, વર્ષાઋતુ. બસ આ એક જ શબ્દથી પેલી લીલોતરી અને ભીની માટીની સુગંધનું આખું ચિત્ર સાફ થઈ જાય છે. તો આ બધી ટેકનિકલ વાતો તો થઈ. હવે ચાલો કવિએ જે દુનિયા રચી છે ને એમાં આપણી ઇન્દ્રિયોને જગાડીએ. કારણ કે અહીં તો દ્રશ્યો, અવાજો અને સુગંધનો જાણે મેળો ભરાયો છે. કવિ શરૂઆત કરે છે સુગંધથી. પેલી માટીની મહેક, ખાસ કરીને વરસાદ પછી જે આવે છે ને, એ સુગંધ આવતાની સાથે જ આખું વાતાવરણ કેવું જીવંત અને તાજગીથી ભરાઈ જાય છે, નહીં? સુગંધ પછી વારો આવે છે આંખોનો. કવિ જુએ છે કે પ્રકૃતિ કેટલી ઉદાર છે. લતાઓ પર ફૂલોની ભરમાર હતી. આ શબ્દો સાંભળતા જ આંખો સામે જાણે રંગો જ રંગો છવાઈ જાય છે. અને હવે આ પંક્તિ જુઓ, આ તો કવિતાની સુંદરતાને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. અરે વાહ, શું કલ્પના છે! ધરતીની લીલી ચાદર પર ઝાકળના ટીપા જાણે તારાઓથી મઢેલા હોય. એક સાવ સામાન્ય દ્રશ્યને કેવું જાદુઈ બનાવી દીધું. હવે કવિ આપણું ધ્યાન દોરે છે અવાજો તરફ. એ સવારનું પોતાનું એક ઓર્કેસ્ટ્રા હતું. મોરના ટહુકા, કોયલનો મીઠો અવાજ, ભમરાઓનું ગુંજન અને તમરાઓનો કોરસ. આ બધું મળીને એક એવું સંગીત રચી રહ્યું હતું જેની સામે મોટા મોટા સંગીતકારો પણ ફિક્કા લાગે. સારું, હવે આપણે અવલોકનના એક નવા જ સ્તર પર જઈએ છીએ. કવિની નજર ખાલી સુંદરતા નથી જોતી. એ તો રસ્તાની આજુબાજુ ઉગેલા છોડમાં છુપાયેલા ઔષધીય ગુણોને પણ ઓળખી લે છે. અહીં કવિ એક સામાન્ય મુસાફર નથી રહેતા. એમની નજર તો એક વૈદ્ય જેવી થઈ જાય છે. એમને ખાલી છોડ નથી દેખાતા, એમને તો ઔષધિઓ દેખાય છે, અને એ પણ એમના નામ સાથે. આ બતાવે છે કે પ્રકૃતિ સાથે એમનો સંબંધ કેટલો ઊંડો અને જ્ઞાનથી ભરેલો હતો. અને પછી આ સવાલ પૂછે છે, જે ખરેખર તો એક જવાબ છે. એ કહે છે કે કુદરતના ખોળામાં આયુર્વેદિક ઔષધિની ક્યાં કમી હતી? આ લાઈન આપણને યાદ કરાવે છે કે કુદરત ખાલી સુંદર નથી, એ આપણું પાલન પોષણ અને ઇલાજ પણ કરે છે. તો આટલું બધું જોયા અને અનુભવ્યા પછી હવે આપણે કવિતાના સૌથી મોટા અને કદાચ સૌથી આશ્ચર્યજનક વળાંક પર આવીએ છીએ. આ બધી ડિટેલ્સ આપણને એક બહુ જ ઊંડા સત્ય તરફ લઈ જઈ રહી છે. જરા વિચારો, આટલી બધી વિગતો, આકાશી પંચાંગ, માટીની સુગંધ, ફૂલો અને ઔષધિઓ, આ બધું ક્યાં હશે? કોઈ દૂરના ગામડામાં કે કોઈ ગાઢ જંગલમાં? શું લાગે છે? અને અહીંયા જ કવિ આપણને ચોંકાવી દે છે. આ બધો જ અનુભવ, આ શાંતિ, આ કુદરતી ખજાનો કોઈ ગામડામાં કે જંગલમાં નહીં, પણ એક શહેરમાં જ મળી રહ્યો હતો.
આ એક જ લાઈન આખી કવિતાનો અર્થ જ બદલી નાખે છે. આ અદ્ભુત કવિતા લખી છે કચ્છના ગઢશીશા ગામના નારાયણજી જાડેજા, જેમનું ઉપનામ નર છે. અને મજાની વાત એ છે કે આ અનુભવ એમને એમના હાલના ઘર એટલે કે મુન્દ્રા શહેરમાં થયો છે, એટલે આ શહેર અને ગામવાળી વાત વધારે વાસ્તવિક લાગે છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે શાંતિ અને કુદરતી સુંદરતા શોધવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. બધો ખેલ જગ્યાનો નહીં, પણ નજરનો છે. જો આપણી પાસે જોવાની દૃષ્ટિ હોય ને, તો શહેરના શોરબકોરમાં પણ ગામડા જેવી નીરવ શાંતિ મળી શકે છે. અને આ કવિતા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. હવે પછી જ્યારે આપણે આપણા શહેરમાં બહાર નીકળીએ, ત્યારે શું આપણે થોડું ધ્યાનથી જોઈશું? કોને ખબર, કદાચ આપણા જ શહેરમાં ક્યાંક એક ગામડું છુપાયેલું હોય અને આપણી જ રાહ જોતું હોય.